ગઈ કાલે હાડોદ ગામમાં આપણા ખેડૂત ભાઈ સાથે અને એના દીકરા સાથે જે બનાવ બન્યો છે, ત્યારે આજે એ ખેડૂત ભાઈઓને ન્યાય મળે એ હેતુસર આજે આપણે તમામ વિસ્તારમાંથી તમામ આગેવાનો, ખેડૂતો, યુવાનો આપણે સૌ અહીંયા ભેગા થયા છે। ત્યારે ખેડૂત ભાઈઓ બધાને મારે નમ્ર અપીલ છે કે આપણે બધા ન્યાયિક પ્રણાલીથી આપણા ભાઈને ન્યાય મળે એ તરફ આપણે આગળ વધવાનું છે। આપણે બધા શિસ્તમાં માનીએ છીએ, આપણે બધા સંવાદમાં માનીએ છીએ, આપણે બધા સંવિધાનમાં માનીએ છીએ, એટલે આપણને શોભે એ પ્રકારની જ ન્યાયની માંગણી અહીંના પ્રશાસન પર આ ખેડૂત માટે આપણે કરવાની છે। ત્યારે સાથીઓ, હાડોદમાં જે જીનના માલિકો દ્વારા, જે વેપારીઓ દ્વારા જે ખેડૂત સાથે જે બનાવ બન્યો છે, મારી જાણ મુજબ એ ખેડૂતના કપાસમાં નાનો કચરો છે, ભીનો છે, એમ કરીને એમણે ભાવ ઓછા કરવાની વાત કરી। ખેડૂતે કીધું કે બજારમાં, માર્કેટમાં આ પ્રકારના ભાવ ચાલે છે, તો મારો કપાસ જે અડધો ખાલી થયો છે મને પાછો ભરવા દો, હું બીજી જગ્યાએ વેચી આવીશ। ત્યારે આ લોકો ઉશ્કેરાઈ જઈને જાતિ વિષયક ગાળો બોલીને, મા બેનની ગાળો બોલીને, ગેરકાયદેસર મંડળી બનાવીને એમના માલિક, એમના પુત્ર અને એમના મળતિયાઓ સાથે, મજૂરો સાથે જે બાંધીને માર મારવામાં આવ્યો છે। ત્યારે અમને લાગી રહ્યું છે કે ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં કોઈને કાયદાનો ડર નથી, એટલા માટે બે રોકટોક આવી રીતના ઢોરમાર મારીને વિડીયો બનાવવામાં આવ્યો છે। અમે ખેડૂત ભાઈઓને ડભોઈ ખાતે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં મળીને આવ્યા છે। આ દુઃખ થયું એમને, 500 ખેડૂતોની હાજરીમાં એમને માર્યા, એમની આખા વર્ષનો મહેનતનો કપાસ એ નાખવા આવ્યા હતા, પોતાનો માલ નાખવા માટે આવ્યા હતા, અને એમને આટલા લોકોની વચ્ચે બાંધીને માર્યા। આઘાત લાગ્યો એટલે આત્મહત્યા નહીં કહેવાય આને, પણ પેલા લોકો એમને મજબૂર કર્યા, એને મરી જવા માટેની મજબૂરી પેદા કરી, એટલે આપણા ખેડૂતોએ દવા લાવીને પીધી। પણ સાથીઓ, એમની તબિયત આજે પણ નાજુક છે। અમે આઈસીયુમાં જઈને ડૉક્ટર શ્રી સાથે પણ વાત કરી, એમને પણ મળી આવ્યા। મોનોકોટોફોસ જે રેડ સિમ્બલનો આવે છે, અતિ ઝેરી આવે છે, 46% એમાં પોઈઝન આવે છે, એ પેસ્ટિસાઇડ દવા એમને પીવા માટે આ લોકોએ મજબૂર કર્યા। ત્યારે સાથીઓ, આપણે ખેડૂતો આખું વર્ષ મહેનત મજૂરી કરીએ છીએ, ખાતર લાવીએ, બિયારણ લાવીએ, દવા છાંટીએ, આપણે જ્યારે આપણો પાક નાખવા જઈએ ત્યારે પણ આપણા પાકનો ભાવ આ વેપારીઓ કરે, કઈ રીતના ચાલશે? ચલાવી લેવાના છે? આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં 7,470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે, અને આ લોકો કોઈ ખેડૂતને 6,800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6,900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7,000 આપે છે। એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે। એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે। રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે। આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે। વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈના ભાવે ઉપર મોકલે છે। એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો, સીસીઆઈના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જૂનાગઢના હશે, ગીર સોમનાથના હશે। મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈના ભાવે ઉપર એ લોકો વેચે છે। તો આટલું મોટું શોષણ આપણું થાય છે। આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે। એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે। ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે। ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે। સાથે પોલીસ અધિકારીઓ, આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે, પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે। તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના
આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે. એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે, એમના પીઆઈ પીએસઆઈને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો. 3 આરોપીથી ચાલવાનું નથી. વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો. સાથે એમને મારી નાખવા સુધી માર્યો છે, એમને બાંધીને માર્યા છે, તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ. એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે. કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવ્યું નથી. પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવ્યો, એને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે. ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ, અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે. હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું. અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા. પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે, વારંવાર અત્યાચાર થાય છે, શોષણ થાય છે, ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે. સાથીઓ, આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય, આ એફઆઈઆરમાં જેટલા પણ લોકો એમને મારતા હતા, મા બેનની ગાળ બોલતા હતા, જાતિ વિશે ગાળ બોલતા હતા, એમના પર આ એફઆઈઆરમાં એમાં નામ નહીં આવે. એ લોકો પર જે કલમો બાકી છે રાયોટિંગથી માંડીને તમામ પ્રકારની, એ કલમો જો નાખવામાં નહીં આવશે, આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈને મળી લઈએ છીએ, અગર દિન 5માં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો 1000 લોકો આપણે ભેગા થયા છે, પણ હજારોની સંખ્યામાં ભેગું થવું પડશે તો 5 દિવસ પછી આપણે ભેગા થઈશું. આ દેશ ખેડૂતોનો દેશ છે. આ વસ્તી, આ વિસ્તાર આપણા ખેડૂતોની છે. અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ? આગળ કેવડિયામાં 2 યુવાનોને બાંધીને મારી નાખવામાં આવ્યા. એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા. અહીંયા પણ બાંધીને એટલો માર માર્યો. તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે? અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે, યુવાનોને આવી રીતના મારવામાં આવે, અમારી મા બહેનો સાથે અત્યાચાર ચાલે છે. ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો. તમામ આગેવાનો, તમામ વડીલો, તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે, બધાને નમ્ર વિનંતી છે, આ લડાઈ માત્ર આપણા જેની સાથે બનાવ બન્યો એની નથી. આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આ શોષણ થાય છે. આપણી માંગ છે, જે પણ સીસીઆઈના અધિકારીઓ છે, બધા ટકાવારીઓ લઈને 2 નંબરના અહીંયા સીસીઆઈના ભાવે ખરીદી નથી કરતા, વેપારી ભાવે ખરીદી કરે છે. ત્યારે આ સીસીઆઈના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલાં ભરાવવું પડશે, એમને પણ બહાર કાઢવા પડશે. ત્યારે આપણે બધા એક થઈને બહાર આવવું પડશે, તો જ આ કામ થશે. સાથીઓ, એકલા ચૈતર વસાવાથી, એકલા રંજનભાઈથી, એકલા મુકેશભાઈથી, એકલા કપૂરભાઈથી આ કામ નથી થવાનું. અમે તમારી સાથે જ છે, પણ તમામ ખેડૂતો એક થવું પડશે. અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી, આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું, પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ, ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે. આ બનાવમાં પણ એમ જ થયું. જે ખેડૂત સાથે બનાવ બન્યો, ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે, એમને આમ પૂછપરછ કરે છે, તેમ પૂછપરછ કરે છે. ત્યારે પોલીસ અધિકારીઓ હોય, અહીંના સીસીઆઈના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના, આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામંતશાહી વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. સાથીઓ, આજે તુવેરની વાત કરીએ. તુવેરનો ભાવ ગુજરાત સરકારે 8000 પાડ્યો. 8000માં શું થવાનું ક્વિન્ટલનું? આજે એ જ તુવેર આપણે નાખવા જઈએ તો 8000 પણ નથી આપતા, 7000. આજે 6800 ભાવ બજારમાં બોલે છે. 8000 તો દૂરની વાત છે, પણ એ જ તુવેર તમે 70 રૂપિયામાં વેચી જાઓ છો, અને એ જ તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો, તુવેરની દાળ, તો તુવેરની દાળ તમને 180 રૂપિયાને કિલો આપવામાં આવે છે. 80 રૂપિયા, 180 રૂપિયા તુવેર દાળ કિલો. તમે તુવેર વેચી ત્યારે તમને 70 રૂપિયા આપવામાં આવ્યા, એ જ તુવેરની દાળ લેવા ગયા તમને 180 થી 200 રૂપિયાની દાળ. તો વચ્ચે 100 રૂપિયા કોણ ખાઈ જાય છે?
એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડશે. તુવેરની પ્રોસેસ માટે 10 રૂપિયા ભાડું બધું થઈને 10 રૂપિયા ખર્ચો થતો હશે, છતાં 70 રૂપિયામાં તુવેર વેચીએ ને 180 થી 200 રૂપિયાની એની દાળ આપણને વેચવામાં આવે. એ બાબતે પણ આપણે જાગવું પડશે. તો વધારે વિશેષ નથી કહેતા, પણ અમે અહીંયાથી હવે પોલીસ સ્ટેશનના જે પણ તપાસ અધિકારી છે, પીઆઈ પીએસઆઈને હમણાં મળવા જઈએ છે. અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે, હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆરની નકલ મળે એટલે હું કરાવું છું. અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટરી દાખલ કરવા માગે છે કે કેમ. જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માગે છે કે કેમ, અમે જાણી લઈએ છીએ. અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ 5 દિવસ પછી અમે તમને આહવાન કરીશું. તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું, ત્યારે આપણે ન્યાય મેળવીશું. આ જીનના માલિકને પણ જે હોય તેને કહી દેમ છું મેં, અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે, કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી, 2-3 જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે. પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે. પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને હું કહેવા માંગુ છું, જે લોકોને ખાપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની રહેમ નજર હશે, કોઈના આશીર્વાદ હશે, અમારું તો શું બગડી જવાનું એવું મગજમાં હશે, તો એ જીન માલિકોને પણ કહેવા માંગુ છું, મગજમાંથી ધુમાડો કાઢી નાખજો ને તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગે. મગજમાંથી ધુમાડો કાઢી નાખે નહીં તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે. અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે, જીનવાળાને પણ કેમ છે. તો સાથીઓ, અહીંયા બધા જીનવાળા એવા નથી, 2-3 જીનવાળા એવા છે જે આવી રીતના ખેડૂતોનું શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. બીજા જીનવાળા બહુ સારા છે, હું સારી રીતે ઓળખું છું. પણ આ ભાઈના ન્યાય માટે, એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું. અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છીએ, પીઆઈ પીએસઆઈને મળીએ છીએ, આમાં શું કાર્યવાહી કરવા માગે છે એ જાણીએ છીએ. પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે, આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ગુહાર સડકથી લઈને સદન સુધી લડવી પડશે તો આપણે લડીશું. બધા તૈયાર છો? જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. ધન્યવાદ.